નમસ્કાર. આપણે સૌ હોળી રમીએ છીએ, રંગો ઉડાવીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આ તહેવાર ઉજવાય છે શા માટે? આની પાછળ છે ને એક બહુ જ રસપ્રદ અને પ્રેરણાદાયક વાર્તા છે, શ્રદ્ધા અને અતૂટ ભક્તિની. તો ચાલો આજે આપણે એ જ વાર્તા ભક્ત પ્રહલાદની કથા ઊંડાણમાં સમજીએ. તો મૂળ સવાલ એ જ છે ને કે આખરે આપણે હોળી ઉજવીએ જ કેમ છીએ? આટલા બધા રંગો, આટલો ઉત્સાહ, આ બધા પાછળ એવી તો કઈ વાર્તા છે જે આ તહેવારને આટલો ખાસ અને અર્થપૂર્ણ બનાવે છે? તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. આ વાત છે એક એવા રાજાની જે ખૂબ જ શક્તિશાળી હતો પણ એટલો જ અહંકારી. નામ હતું હિરણ્યકશ્યપ. અને એનો ઘમંડ એટલો બધો હતો કે એ પોતાને જ ભગવાન માનવા લાગ્યો હતો. હા, તમે બરાબર સાંભળ્યો. હિરણ્યકશ્યપને પોતાની તાકાત પર એટલો બધો ગર્વ હતો કે એણે આખા રાજ્યમાં દંડેરો પીટાવી દીધો કે હું જ ભગવાન છું. અને એનો હુકમ એકદમ સાફ હતો કે મારા સિવાય અહીં બીજા કોઈની પણ પૂજા થવી જોઈએ નહીં. પણ કહેવાય છે ને કે દીવા તળે જ અંધારું. આટલા મોટા રાજાના ઘમંડને સૌથી મોટી ટક્કર એના પોતાના જ ઘરમાંથી મળી. એનો દીકરો પ્રહલાદ એ તો ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પિતા કહે મારી પૂજા કરો અને દીકરો બસ એક જ મંત્ર જપતો, ઓમ નમો નારાયણ. હવે પોતાના જ દીકરાની આ ભક્તિ જોઈને હિરણ્યકશ્યપનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એને લાગ્યું કે આ તો સીધો એના અહંકાર પર ઘા છે. એટલે એણે પોતાની બહેન હોલિકા સાથે મળીને એક ભયાનક, એકદમ ઘાતક પ્લાન બનાવ્યો. હવે આ હોલિકા પાસે ખાસ શક્તિ હતી. એની પાસે એક એવી જાદુઈ ચૂંદડી હતી કે જેને ઓઢી લે તો આગ પણ એને બાળી ના શકે. એનાવું વરદાન મળેલું હતું. અને બસ આ જ ચુંદડી એમના આખા દુષ્ટ પ્લાનનો મેઇન હિસ્સો બનવાની હતી. તો પ્લાન કંઈક આવો હતો અને સાંભળવામાં જેટલો સરળ લાગે છે એટલો જ ખતરનાક હતો. નક્કી એવું થયું કે હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બેસશે. પછી એ એક મોટી ચિતા પર બેસી જશે અને છેલ્લે આગ પ્રહલાદને બાળી નાખશે, જ્યારે હોલિકા પેલી ચૂંદડીને કારણે બચી જશે. એકદમ પરફેક્ટ પ્લાન એમના હિસાબે. અને હવે આવે છે વાર્તાનો સૌથી મહત્વનો, સૌથી નાટકીય ભાગ. એ ક્ષણ જ્યારે આ ભયાનક યોજનાને અંજામ આપવામાં આવ્યો. વિચારો, ચારે બાજુ આગની જ્વાળાઓ છે, પણ નાના પ્રહલાદના ચહેરા પર ડરનું નામ નિશાન નથી. એણે તો બસ પોતાની આંખો બંધ કરી અને પૂરા મનથી, પૂરી શ્રદ્ધાથી બસ એક જ નામ જપવાનું ચાલુ રાખ્યું, ઓમ નમો નારાયણ. અને બસ એ જ ઘડીએ એક ચમત્કાર થયો. અચાનક જ એકદમ જોરથી પવનનો એક સુસવાટો આવ્યો જે સીધો ચિતા પરથી પસાર થયો. અને એ પવનને કારણે આખી બાજી પલટાઈ ગઈ. પેલી જાદુઈ ચૂંદડી જે હોલિકા પર હતી એ હવામાં ઉડી અને સીધી જઈને વીંટળાઈ ગઈ ભક્ત પ્રહલાદ પર. જે રક્ષણ દુષ્ટતા માટે હતું તે હવે ભક્તિ પર આવી ગયું. અને પરિણામ એ આવ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જે હોલિકા આગથી બચવા બેઠી હતી એ પોતે જ બળીને રાખ થઈ ગઈ. અને બીજી બાજુ પ્રહલાદ એ જ આગમાંથી હસતા મોઢે એકદમ સહી સલામત બહાર આવ્યો. બસ આ જ એ ચમત્કારિક ઘટના છે, આ જ એ કથા છે જેણે હોળીના તહેવારને જન્મ આપ્યો. આ જ કારણ છે કે આપણે દર વર્ષે આ 2 દિવસનો તહેવાર આટલા ઉત્સાહ અને ધામધૂમથી ઉજવીએ છીએ. આપણી ઉજવણી અને આ વાર્તા એકબીજા સાથે જોડાયેલી છે. કેવી રીતે? જુઓ, આપણે જે હોળી પ્રગટાવીએ છીએ એ ખરેખર તો હોલિકાના દહનનું પ્રતીક છે, એટલે કે બુરાઈ પર અચ્છાઈની જીત. અને બીજા દિવસે જે ધૂળેટી રમીએ છીએ એ રંગો પ્રહલાદના બચી જવાના આનંદની, એક ખુશીની ઉજવણી છે. પણ આ તહેવાર માત્ર ઉજવણી પૂરતો સીમિત નથી. આ વાર્તામાંથી આપણને જીવન માટેના કેટલાક ખૂબ જ ઊંડા અને મહત્વના બોધપાઠ પણ મળે છે. તો આ વાર્તા આપણને શું શીખવે છે? પહેલી વાત કે હંમેશા સત્ય અને હિંમતનો સાથ આપવો. બીજી, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, સાચા રસ્તા પરથી ક્યારેય હટવું નહીં. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત કે જેઓ બીજાનું ખરાબ કરવાનું વિચારે છે, અંતે એમનું ક્યારેય સારું નથી થતું. તો અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આ કથા આપણને આપણા પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવા માટે શ્રદ્ધા અને હિંમતની તાકાત વિશે શું શીખવી જાય છે? આના પર જરૂરથી વિચાર કરજો. કદાચ આપણને પણ પોતાના પડકારો સામે લડવાની નવી પ્રેરણા મળી જાય.